હાલ ખેતરમાં આવ્યો છે ભૂંડો છે ને બટાકા છે ને ઉકાળી નાખે છે. હવે આવે છે ને દાતા હોય ઘરમાં કા ઘરે કોઈ શીખવા છે નહીં એટલે અલ્યા આટલી રાતનો શિખર કને ફોન શિખર આવ્યો છે ને જોવું રાતે મારા બેટા લોહી પી જાય કંપનીનો ફોન નહીં શિખર બોલો જીઓ હોય લે હારું મારા છોકરાને એક્સિડન્ટ થયો હારું મને તો રમણ થઈ ગઈ લે હા હું તરત આવું એહો હા સારું એટલે મારું બેટું પૈસા એને હારા આવે રાતનો ચીડ્યું તોડી છે દાંતનો તો એક્સિડન્ટ થયો છે ને હવે હારા પૈસા મારા પાસે મેં માગવા કરા પણ દાવ આવે એક્સિડન્ટ મને હવે કેવું કર્યું પણ ગામમાં હવે એ ઘરે રહેતો નહીં ને હવે શું કરવાનું હવે પેલા શેઠ પણ જાતા હોય વળી પૈસા કદાચ થોડા ઘણા હાલે ઘરમાં તો એક રૂપિયો નહીં હવે કરવાનું શું કહેજો હવે છોકરાને દવા તો કરાવી જ પડશે એટલે હવે જાતા હું છોકરાને શિખરમાં આપણે શિખર કેટલું વાજ્યું હશે ને હવે ઘરે જ આવું નહીં ડાયરેક્ટ શેઠ પાસે પૈસા લઈને પછી દવાખાને જવું હવે એટલે જાતા હું હવે શેઠીઓ શિખરમાં આપણે પૈસા શિખર હાલશે હવે શેઠને ઉઠાડતા આવું એ દિવસે ઉઠજો ઉઠજો ફટાફટ ઉઠો 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 એટલે મારે યાર એક 50,000ની જરૂર છે યાર આલશો કરી આલશો યાર મારે યાર છોકરાને એક્સિડન્ટ થઈ ગયો છે ને રાતના 2 વાગે થયો તારો બાપ 50,000 લાવે યસ એક ગમે એ કરો હું તમારા પગ ખુલ્લી ગમે એ કરો યાર 50,000 યાર કરી આલો મને હું તને પૈસા તો આલું પણ 5% વ્યાજ લઈશ તમે યાર વ્યાજ છો લેતા પણ યાર જો હું તને પૈસા તો આલું પણ 5% વ્યાજ થાય યાર શેઠ આટલું તો યાર વ્યાજ ના હોય યાર વ્યાજ કેમ ના હોય યાર ગામમાં યાર 2% ચાલે ને યાર તમે યાર 5% લો હા જો આલતા હોય લઈ જા આલતા હોય લઈ જજે ના ના યાર એવું ના કરશો યાર મેં કીધું 5% વ્યાજ છે ઓમ 1% ઓછો નહીં થાય તમે યાર બાપલિયા પૈસા આલો ને મને યાર મારા યાર છોકરાને એક્સિડન્ટ થયો યાર આ જોડી જોડી તો બધા લઈ જાય તો અમાર તો ભિખારી ખાન દાડા આવે ને ના યાર ગમે કોક કરો ને યાર પૈસા આલો ને હું તને 5% આલીશ બાકી નહીં આલું તમે યાર ગરીબ મોણાની યાર દશા જોતા ને લૂંટો છો યાર ગરીબ મોણોની વાત આવતી જ નહીં હવે તમે કહેતા તો ગમે કોમ કરી આલે કોમ બોમ ઈ તો કોણ તો તારો ગમે કરવાનું અને 5% વ્યાજે આલવાનું સારું શેઠ તમને પૈસા તો આલીશ 5% વ્યાજ પણ યાર તમે પરિસ્થિતિ મારી સમજો યાર મારા પૈસાની નહીં પડી 5% મારા છોકરાની યાર પડી આ છોકરાની પડી હોય ને તો આટલી રાતે ના આવે અત્યારે 5% જોતા ના યાર અમારા ઘરમાં યાર પૈસા હોય તો તમારા પાણી યાર આવો યાર તું પેલા જા છે આ હોય તબેલાને જઈને તોરણ નિયા કરીએ સારું હું જાતા હું બરોબર તારે થો વાર ના થાવું પડે સારું સારું તરત જાતા તમે કોની તૈયાર છો પણ મને ખાલી પૈસા આલ દો યાર તમે સારું માટા એ લોકો બીજા ઘડી છે ના આવતા રહે મારા માગવા ના એ હાથે મોટા છે આવે કેટલા હાલવા હડો હું નિહાર કરીને તો જલ્દી આવે એ શેઠ યાર એ શેઠ યાર પૈસાનું કરો કે યાર જલ્દી યાર મેં તમને યાર કીધું જ છે યાર પાણી ભલાઈ જતું યાર પાણી પાસ ભલાવે પૈસાનું યાર કરી આલો ને તને કીધું એટલું કરતું પાણી ભલાઈ જોડે કોઈ નહીં યાર આવો એકદમ ગંભીર યાર થઈ આ તું જતો રે જા તમે યાર પરિસ્થિતિ હમું જોવો અમારે ગરીબની દશાને જોવો તમે યાર તારે પાણી ભરતા ને તમે યાર પૈસા વાળા યાર ગરીબને હારો હાડો પાણી તો ભરતા તારું કેસ લાંબા ચોકી કેસ તો પડે ને પૂછી ચીએ દવાખાને છોકરો છે દવાખાને હે હા કૃષ્ણા હોસ્પિટલમાં કૃષ્ણા હોસ્પિટલમાં તું પૈસાનું ટેન્શન ના લે 5% વ્યાજ તાર આવવું પડશે તું જાજે એ કમ્પાઉન્ડર ને કહેજે કે જીવરામ શેઠે કીધું છે પૈસા ઓનલાઈન કોઈ આયા પેટીએમ માં હું પેટીએમ કરી નાખું જા કેટલા કરવાના 50,000 કરવાના છે સારું જા સારું
જીવા શેઠ તમે મને પૈસા આલ્યા એ બદલ તમારો આભાર. આભાર બાબા કોઈ નહીં. હા. કાલ વહેલાથી કોમે આવી જાજે ને જેટલી ઘડા તું 50,000 ને વ્યાજ નહીં આવે તો ઘડી તું અહીંથી છૂટી શકીશ નહીં. એક વાત કહું તમને સાચી, હા બોલ. તમે મારો મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. શેનો ફાયદો? ના જોતા કોઈ નહીં, જા પાહા મંગા લો પાહા. યાર ના યાર, મારા છોકરાને તમે યાર પરિસ્થિતિ યાર થઈ ગઈ છે ને. હારું જા હેડ હવે. હાલ તો હું જાઉં ને. હા જા. ચોથી 1,000 મારે કા કંટાળો લેવડાયો મજબૂર જા દેતી.